છે બધા સાથે જશું મજા આવશે સાથે જશું થોડું બ્લોગમાં સારું આવી જશે હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને સવારમાં તો અત્યારે આપણે હવે જઈ રહ્યા છે નાસ્તો લેવા માટે અને નાસ્તામાં લાવવાનું છે આપણે બધા નાસ્તો લાવીશું અને આપણે બિલ બનાવ્યું છે એના માટે બજેટ ફાળવ્યું છે આપણે બધાએ અત્યારે આજે રવિવાર છે એટલે બધા લોકોએ છે ને બજેટ ફાળવ્યું છે કેટલા રૂપિયા બજેટ ફાળવ્યું આપણે બધાએ 200 રૂપિયા એટલે ટોટલ બજેટ આપણું 200 ને નાસ્તાનું બરાબર અને પર પર્સન કેટલું આવ્યું પર પર્સન આપણે 40 પર પર્સન આવ્યું છે અને બજેટમાં આપણે શું લાવવાનું છે આજે નાસ્તામાં શું છે શું લખ્યું ને તમે લિસ્ટ બનાવ્યું તંદૂરી રોટી ગાંઠિયા સવાણું છે મમરા સતલામી તો છે તમે આ જોઈ શકો છો પાપડી લખેલું આ લિસ્ટ બનાવી છે નીચે અહીંયા ગાંઠિયા છે છવ્વાણું છે મમરા તીખા પછી પાપડી સેવ આટલું બધી વસ્તુ મંગાવી છે અત્યારે અને ટોટલ આઈટમ થાય છે કેટલી 10 આઈટમો ટોટલ થાય છે તો જઈએ અત્યારે અને હું અને નરેશભાઈ જઈશું 2 જણ અને બીજા બધા એ સાફ સફાઈ કરી દેશે મસ્ત ક્લીન કરી નાખજો તમે અને વાસણો માંજી નાખજો આપણે આવીએ હું નરેશભાઈ નરેશભાઈ પણ રેડી થઈ ગયા સાદરો ઓઢીને બહાર બહુ ટાઢ વાગે છે એટલે સાદરો ઓઢીને જવું જરૂરી છે તો ભાઈઓ નીચે આપણે આવી ગયા છે અત્યારે અને નરેશભાઈ આપણી સાથે છે એટલે ગાડી તો ઓબ્વિયસલી નરેશભાઈ ચલાવશે તો ગાડી નીકાળશે અત્યારે નીકાળો નરેશભાઈ ફટાફટ ઠંડી બહુ જોરદાર લાગે શેટર કેમ નહીં પહેર્યું આપણે અરે યાર ફોર્મમાં આવતા રહ્યા નહીં શેટર પહેર્યા વગર તો देखो जय जोहार 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 तो चलो આપણે દેખી જઈએ હવે નરેશભાઈની પાછળ ભાઈઓ આટલું બધું નાસ્તો લીધો છે આપણે અત્યારે નરેશભાઈના ગાંઠિયા નહોતા મળતા પણ મળી ગયા ફાઇનલી તો નીકળીએ અહીંયા બધી દુકાનો આજે રવિવાર છે ને એના કારણે બધી દુકાનો બંધ છે અત્યારે તો આપણે લેવું પડશે ચા પણ લેવાની છે પણ હવે ચા ક્યાં મળશે જોઈએ હે ને પેલી દુકાને આપણને કંઈ મળ્યું નહોતું તો ત્યાંથી ખાલી વેફરનો નાસ્તો લઈ લીધો છે અત્યારે અહીંયાથી આપણે ચા લઈશું અને બીજી સામગ્રી જે મંગાવી છે એ લઈશું તો બીજું શું લઈએ ચા આપી દો ચા ખાંડ ચા વાળું હા ખાંડ છે લાગે તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા ચા લેવા માટે અને ચા પાર્સલ કરે એટલે પેક કરે એટલે પછી આપણે નીકળીએ નરેશભાઈ ત્યાં આગળ વેટિંગ કરી રહ્યા છે ચા બને એટલે આપણી પાસે કરે એટલે લઈને નીકળી જઈશું આપણે હે અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર અત્યારે શું કરવા માંડી જાય ના લઈ કેટલી વાર કરે ખોલતા છો કેટલી વાર થાય ખોલતા હતા હે લે છા ભર બધા રેડી થઈ ગયા તમે અનસભાઈ ક્યાં જવા કરો છો જયેશભાઈ નાવાની તૈયારી કરે ના ઊંઘળવાની તૈયારી કરે કે ઊંઘળવા જવા કરે ઊંઘળવા જવા કરે નાવેલું નહીં ઊંઘળ લેવાનું તો ચાલો બધો નાસ્તો ફાઇનલી નાસ્તો આવી ગયો છે ફાઇનલી જો ફાઇનલી આપણે નાસ્તો બધો લઈ આવ્યા છે પણ આ કંઈ સ્પોન્સર નથી ભાઈ હા આપણે ખાવા માટે લાવ્યા છે શું કેવું નરેશભાઈ સ્પોન્સર નહીં કરવાની બધા ભાઈઓ આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા માટે કયું ચલા ના એને જાતે તેલ બનાવ્યું જાતે તેલ બનાવ્યું ये जाते जाते अलग अलग बनाए कौन है ना यूट्यूब पर देखे बनावे ओहो छोड़ो है सा है खांड को ना भी અત્યારે
અને જયેશભાઈ અહીંયા વાંચી રહ્યા છે. કેવું મજા આવે જયેશભાઈ? મજા આવે? બહુ વાંચવાનું મજા આવે ને? તો વાંચો તાર હું તો વાંચીએ. દેખ દેખ પેલા લેપટોપની જરૂર હતી ને તો બધું કાઢી આવો ને પાછું મેં નથી દીધું જેમનો તેમ. મારો બેટો છે ને આપણી જોડે છે ને અહીંયા 2 લેપટોપો પડ્યા છે, જોઈ શકો તમે. એક આ છે ને એક આ છે. 2 લેપટોપો છે આપણે અહીંયા મૂકી રાખ્યા. જયેશભાઈને ડિસ્ટર્બ નહીં કરીએ, આપણે જતા રહીએ ફટાફટ. અને પેલા માસ્ટર સાહેબ છે ને ત્યાં કરી દો. તો ભાઈઓ અત્યારે આજે આપણે રૂમ પર વાંચતા હતા અને જોઈ શકો છો તમે બહુ બધું આજે વાંચ્યું છે આપણે. હે રોજ કરતાં આજે વધારે વાંચાઈ ગયું છે. 2 કલાક મસ્ત રેગ્યુલર વાંચ્યું. મોબાઈલ બહાર મૂકી આવ્યો હતો જે બહાર. અને ભાઈ લોકો બધા શું કરે છે તમને બતાવી દઉં. ઓહો નરેશભાઈ જમવાનું ક્યાં બનાવે? જબરજસ્ત સીન થઈ ગયો છે. અત્યારે છે ને અમે રોટલા બનાવતા હતા, 3 રોટલા બનાવી પણ દીધા હતા, પણ આજે ગેસ પતી ગયો યાર ને. તો અત્યારે આ રોટલો તો એમનો એમ પડ્યો હતો. 2-3 રોટલા પડ્યા હતા ને બનાવી દીધા ને એ ખાઈ ગયા, અને આ રોટલો બી આમનો એમ પડ્યો હતો. અને હવે આપણે ઇમરજન્સીમાં કોલ કર્યો છે ત્યાં આગળ ગેસ લાઈનવાળાને. તો એ એસો જોડે વાત થઈ ગઈ છે, તો એ આવશે અત્યારે. શું કેવું? એ ગેસ પતી ગયો એના વિશે કંઈક કહો યાર સાહેબ. જમવાનું બનાવતા હતા, અચાનક ગેસ પતી ગયો. વાત કરી છે અમારા સાહેબ જોડે. અત્યારે ગેસ ચાલુ કરાવવાળા ભાઈ આવશે ઇમરજન્સીમાં. બસ આનાથી વિશેષ શું કહ્યું? આવે તો સારું ભાઈ. જયેશભાઈ ભૂખે મરી ગયા છે. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છે સજયભાઈ સાથે. ક્યાં જઈ રહ્યા છે? ગેસ ભરાવવાનો. ગેસ બરાબર. ખાવાનું કેટલા વાગે ગયા નથી ખાધા આપણે? વાગ્યા છે 2 વાગી ગયા. હજી ખાવાનું નથી ખાધું. બોટલ આપણો ત્યાં પડ્યો. પેલું ગદ છે લે. તો ભાઈઓ અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા માટે અને લઈને જઈએ જમવા માટે. હે? અમારી સવારે રમવા કોર્ટે આ તો જે હતું કહી દીધું. મારી ઈચ્છા હતી મેં કહી દીધી મિત્રો. અનલિમિટેડ જમવાનું મળે છે. આખા દિવસ બધા સાથે જશે તો મજા આવશે. સાથે જશું થોડું બ્લોગમાં સારું આવી જશે વગેરે વગેરે વગેરે. ચાલો તો સાથે હાલો હાથે જયલા ને અમારો અલગ વિચાર હતો એટલે તમારું પછી કોમેન્ટ કરજો. સાથે જવાનું હતું યાર. क्या मस्त लग रहा है, बात स्मार्ट लग रहा है, खतरनाक और हाय हाय खतरनाक लग मोदी सरकार बता ये बता खतरनाक है बता मोदी सरकार इसका कारण मोदी है. मोदी सरकार ચાલો तो चलो એટલે તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર અત્યારે અને જમીને મજા આવી ગઈ જમવામાં. અને આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. અને દેખો વાસી રહ્યા છે, હવે વાસવા બેસી ગયા છે, તો બ્લોગને એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.